पोर्टुगल जब नाम सुनते हो ऐसा ही लगता है वीजा नहीं आएगा, क्योंकि इंडिया में काफी सालों से बहुत सारे पोर्टुगल के टूरिस्ट वीजा रिजेक्ट हो रहे हैं। 2 बार पोर्टुगल में उनका वीजा रिजेक्ट हुआ, सोचो 2 बार। दिस इज रिफ्यूजल नंबर 1 इन जुलाई 25, दिस इज रिफ्यूजल नंबर 2 इन ऑगस्ट 25, एंड दिस इज द वीजा कॉपी एंड इट ओनली कम्स व्हेन यू कम टू यूरोप वीजा किंग। सो એ વખતે 2 વખત મારા જે વિઝા રિજેક્ટ થયા એમનો કવર લેટર 16 પેજનો કવર લેટર હતો. So I'm happy with the service. I'm happy with the assistance you have provided. Thank you so Thank much you. for that. Google પર સર્ચ કર્યું અને તમારું નામ સૌથી પહેલા આવ્યું હતું. ओके 2 बार रिफ्यूजल, वो भी पोर्टुगल का, और फिर वीजा यूरोप वीजा किंग, द नेम इज इनफ। पोर्टुगल 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 जब नाम सुनते हो ऐसा ही लगता है वीजा नहीं आएगा, क्योंकि इंडिया में काफी सालों से बहुत सारे पोर्टुगल के टूरिस्ट वीजा रिजेक्ट हो रहे हैं। किसी भी कंपनी के पेज पे पोर्टुगल का टूरिस्ट वीजा नहीं दिखेगा। उसका रीजन है बहुत सालों से लोग विजिटर वीजा लेके वहां पे जाके वीजा एक्सटेंशन डालते थे, जिसकी वजह से पोर्टुगल बहुत फेमस था, बहुत लोग वहां पे सेटल हो गए लीगली, और फिर पोर्टुगल ने वीजा रेशियो एकदम उसका कम कर दिया मतलब 10 में से 1 जन को वीजा मिलता है। आज हम जिनसे बात करने जा रहे हैं उनका नाम है हिरांश त्रिवेदी। वो मेरे ही सिटी में है, बट उनका वीजा अभी अभी आया है, उनकी फ्लाइट बहुत जल्दी है, बीच में ऑफिस आने का टाइम नहीं मिल रहा, तो मैंने बोला वीडियो कॉल पे इंटरव्यू ले लेते हैं, क्योंकि बहुत इंपॉर्टेंट है। 2 बार पोर्टुगल में उनका वीजा रिजेक्ट हुआ, सोचो 2 बार, इन स्पाइट ऑफ वर्किंग फॉर अ कॉर्पोरेट कंपनी, वर्किंग फॉर अ वेरी बिग कंपनी, अर्निंग अ हैंडसम अमाउंट ऑफ सैलरी ओवर ईयर। पोर्टुगल में एक बंदा जितना नहीं कमाता है उतना वो इंडिया में कमाते हैं, और उन्हीं की कंपनी की कॉन्फ्रेंस अटेंड करने के लिए वो पोर्टुगल जाना चाहते थे, और पोर्टुगल ने उनका वीजा रिफ्यूज कर दिया। दिस इज रिफ्यूजल नंबर 1 इन जुलाई 25, दिस इज रिफ्यूजल नंबर 2 इन ऑगस्ट 25, एंड दिस इज द वीजा कॉपी एंड इट ओनली कम्स व्हेन यू कम टू यूरोप वीजा किंग। सो हिरांश भाई को लाइन पे लेते हैं। मैंने उनको बोला था कि वीजा आएगा तो वीडियो शूट करना पड़ेगा, क्योंकि पोर्टुगल का वीजा था और मुझे भी वीडियो शूट करनी थी। हिरांश भाई गुड इवनिंग, કેમ છો? મજામાં? બસ મજામાં. તમે કેમ છો? ઓલ ગુડ. મને ખબર છે હું તમને હેરાન કરતો હતો વિડીયો માટે, બટ વિડીયો એટલા માટે ઇમ્પોર્ટન્ટ હતો, પોર્ટુગલમાં બહુ જ બધા લોકો રિજેક્ટ થાય છે અને લોકો હિંમત હારી જાય છે અને પછી આગળ વિચારતા નથી. ના વાત સાચી છે તમારી. મેં તમને કીધું ને કે મંદિરના લીધે થોડું દોડાદોડી હતી, બટ મેં કીધું હવે ઓનલાઈન વિડીયોથી જો પોસિબલ હોય તો આજે પતાવી દઈએ. ના ગ્રેટ. સો જસ્ટ એક નાનું બ્રીફ આપણે ઓડિયન્સને આપવાનું છે. તમારા કયા કન્ટ્રીના વિઝા રિજેક્ટ થયા હતા, કેટલી વાર થયા હતા, અને વિઝા ક્યારે આવ્યો, અને અમારી સાઈડથી તમને જે હેલ્પ મળી એ તમને કેવી લાગી? ઓકે, shall I start? યસ પ્લીઝ. ઓકે, સો બેઝિકલી મારે એવું હતું કે મારે 3 દિવસ પોર્ટુગલના બિઝનેસ વિઝા માટે મેં ફર્સ્ટ ટાઈમ અપ્લાય કર્યું હતું, આઈ ગેસ ઓગસ્ટ ની અંદર. બરાબર. અને એ પછી એ વખતે 2 વખત મારા જે વિઝા રિજેક્ટ થયા. પહેલી વાર વિઝા રિજેક્ટ થયા તો મને એમ હતું કે હવે કદાચ બીજી વારમાં થઈ જ જશે, કેમ કે મેં બધું એડ્રેસ કવરિંગ લેટર ની અંદર બધું લખ્યું, બટ સેકન્ડ ટાઈમ પણ સેમ વસ્તુ એ જ થઈ કે મેં ફરીથી વિઝા રિજેક્ટ થઈ ગયા. 2 વાર વિઝા રિજેક્ટ થયા પછી મને એવું લાગ્યું કે હવે ત્રીજી વાર જો હું અપ્લાય કરીશ તો એવું લાગશે કે બેન જ કરી દેશે મને યુરોપમાં, કેમ કે જસ્ટ ફોર 3 days મેં આટલું બધું મતલબ 2 વાર 3 વાર પણ અપ્લાય કર્યા. કોઈ ના, અને થાકી જવાય બધા ડોક્યુમેન્ટ ભેગા કરવામાં, અને પૈસા બી બગડે. અને એમના સાઈડ ઉપરથી પણ એવું લાગે કે સપોઝ 3 દિવસ માટે કોઈ પર્સન જાય છે તો વાય હી ઇઝ લાઈક સો મચ ઓફ એક્ઝેક્ટલી ઇન હરી ઓર કે ડેસ્પરેટ કેમ છે. તો મારે એવું નથી દેખાડું. હા, તો એ બીજો એક ઇશ્યુ હતો, તો એના લીધે હું થોડો કન્ફ્યુઝ હતો કે હવે ત્રીજી વાર અપ્લાય કરવું, અપીલ કરવી કે ના કરવી. સો એ બધી ગાઈડન્સ તમારા થ્રુ મળ્યું એના એ બહુ મારા માટે સારી વસ્તુ છે, કેમ કે હું કમ્પ્લીટલી લોસ્ટ હતો એ વખતે કે આઈધર આઈ શુડ ગો થર્ડ ટાઈમ અપ્લાય કરવા કે ના કરવા, શું કરવું આમાં. થર્ડ ટાઈમ જ્યારે આપણે અપ્લાય કર્યું અને મને બહુ સારી રીતના બધી પ્રોપર એક આસિસ્ટન્સ મળ્યું ફ્રોમ સ્ટાર્ટિંગ ટુ એન્ડ, આઈધર ઇટ્સ ડોક્યુમેન્ટેશન ઓર નાનામાં નાની કોઈ પણ ડિટેલ હતી એની અંદર ક્લેરિફિકેશન મળ્યું. હિરેનભાઈએ બહુ હેલ્પ કરી છે આ બાબતમાં, અને તમારું ગાઈડન્સ સ્ટાર્ટિંગથી જ બહુ સારું રહ્યું છે. એમણે જે કવર લેટર બનાવીને આપ્યો સ્ટેપ ટુ સ્ટેપ, દેટ વોઝ રિયલી હેલ્પફુલ. મતલબ એ આખો બાયોડેટા જે આખી બિલ્ડઅપ આપણે કર્યું એનાથી બહુ હેલ્પ મળી, અને એના લીધે એમનો કવર લેટર 16 પેજનો કવર લેટર હતો, આઈ ગેસ, મને જ્યાં સુધી યાદ છે 16 પેજીસનો 16 પેજનો. લોકો એવું વિચારી જ ના શકે કે વિઝિટર વિઝા માટે કોઈ 16 પેજનો કવર લેટર નાખશે. યસ કરેક્ટ. એટલે એટલી બધી ડિટેલ્સ આપવી પડી આપણે, બટ એ બધી ડિટેલ્સ જે છે એ આખું કવર લેટર જે છે હિરેનભાઈએ બહુ સરસ રીતે ક્રિએટ કર્યો.
ઇનફેક્ટ એમણે આખી ફાઇલ કમ્પ્લીટ કરીને આપી, મારે કોઈ પણ ડોક્યુમેન્ટની ઝેરોક્સ બી નથી કરાવી પડી. Great. એ જ ફાઇલ સેમ લઈને હું BFS ગયો અને મારા વિઝા જે હતા એ આવી ગયા. કેટલા દિવસમાં વિઝા આવ્યા હતા? આફ્ટર સબમિશન કેટલો ટાઈમ લાગ્યો? આફ્ટર સબમિશન ઇટ્સ ઓલમોસ્ટ વીક, એક વીક ઓલમોસ્ટ લાગ્યો. એટલે કઈ ના કહેવાય, બે મને વાર. એવું હતું કે વીક ની અંદર નહીં આવે, બીકોઝ મારે જવાનો ટાઈમિંગ બી ઓલમોસ્ટ નજીક આવી ગયો. રાઈટ, એઝ યુ ઓલરેડી નો રાઈટ. કે મારી ફ્લાઇટ હમણાં જ 7 દિવસની અંદર. તો આઈ વોઝ બીટ વરીડ અબાઉટ ધેટ કે જો વિઝા મતલબ આવી ગયા તો હું આઈધર હું મારી તરત જવું પડશે, મિસ કરવું પડશે, નહીં તો બહુ ભાગદોડ થઈ જશે. હા, હમ. એટલે યસ બટ હોપફુલી વિઝા પણ આવી ગયા ટાઈમથી. સો આઈ એમ હેપી વિથ ધ સર્વિસ, આઈ એમ હેપી વિથ ધ અસિસ્ટન્સ યુ હેવ પ્રોવાઇડેડ. થેન્ક યુ સો મચ થેન્ક ફોર યુ, ધેટ. થેન્ક યુ. તમે બી ઓનલાઈન સર્ચ કરીને આવ્યા હતા, આવી કોઈ વિડીયો તમે બી જોઈ હશે ઇન્સ્ટાગ્રામ પર? હું ઇન્સ્ટાગ્રામ એટલું યુઝ નથી કરતો, ટુ બી વેરી ઓનેસ્ટ. મેં ડાયરેક્ટલી ગૂગલ પર સર્ચ કર્યું અને તમારું નામ સૌથી પહેલા આવ્યું હતું. ઓકે, ગ્રેટ. એટલા માટે મને લાગ્યું, મેં બીજી કોઈ ઇન્ફોર્મેશન ચેક નથી કરી. Great. હું ઇન્સ્ટાગ્રામ યુઝ બી નથી કરતો, બહુ રેરલી યુઝ કરતો. અને અહીંયા તમે જે મળવા આવ્યા હતા, મને યાદ છે આપણે કલાક જેવું બેઠા હતા, ઓલમોસ્ટ આખું બધું ડિસ્કસ કરતા હતા. એના પછી તમને આમ કોન્ફિડન્સ લાગ્યો કે થઈ જશે અહીંયાથી એ ડિસ્કશન પછી? હા, તમે જે ઇન્ફોર્મેશન આપી સ્પેશિયલી કે ગુજરાત અને પંજાબ અને અમુક રિજન્સ માટે સ્પેશિયલી એ લોકો સ્ક્રુટિનાઇઝ વધારે કરતા હોય છે, અને એમ તમે 2-3 વસ્તુ બીજી પણ હાઇલાઇટ કરી કે આ રીઝન હોઈ શકે, તો એના પરથી મને વધારે ઇન્ફોર્મેશન મળી, એક કોન્ફિડન્સ આવે કે આ બધી ભૂલો મેં કરી હતી પહેલા બે રિજેક્શન્સમાં. તો એ આપણે રેક્ટિફાઈ કરી અને પ્રોપરલી મતલબ પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે બધા જે બી ઇશ્યુઝ હતા એ આપણે એડ્રેસ કર્યા. સો એના લીધે મને લાગે છે કે વધારે ઇઝીલી આવી ગયો વિઝા, ઇઝીલી આવી ગયો. અને વિઝા ટાઈમ પર બી આવી ગયો. ના, ડન. વધારે ટાઈમ નહીં લઈએ. થેન્ક યુ સો મચ, થેન્ક યુ. વી વિશ યુ ઓલ ધ બેસ્ટ, હેપી એન્ડ સેફ જર્ની. ऑल द बेस्ट. थैंक यू विरांशभाई. थैंक यू सो मच. बाय. बाय. 2 बार रिफ्यूजल, वो भी पोर्टुगल का, और फिर वीजा, यूरोप वीजा किंग, द नेम इज इनफ. अब तो क्या, मैं बोस्ट करने लगा अपने आप को. मेरे पुराने वीडियोस देखोगे तब मेरे में इतना कॉन्फिडेंस नहीं था, पर ये मेरा ओवर कॉन्फिडेंस नहीं है. ये जब मेरे क्लाइंट्स है या मेरे स्टूडेंट्स है, उन लोगों का जब प्यार मिलता है, उन लोग के आफ्टर रिफ्यूजल जब वीजा लेके आता हूँ, ये अंदर से एक शक्ति आती है. ये आपको मेरे चेहरे पे दिख रही है. थैंक यू. स्टे इन टच. अगर यूरोप का वीजा रिजेक्ट हुआ है, पता है आपको कहाँ आना है, क्योंकि और कोई नहीं दिला पाएगा. बाय बाय.